સાબરકાંઠાની ઈડર પોલીસ રાવણની શોધમાં લાગેલી છે, કારણ કે તેના કારનામા રાવણથી પણ ખરાબ છે અને એટલે જ તેને પકડીને જેલના સળિયા પાછળ ધકેલવો જરૂરી છે. એક પીડિતાએ ઈડર પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી. તેનું કહેવું છે કે છેલ્લા 10 વર્ષથી તે દુષ્કર્મનો શિકાર બની છે. મેહુલ પરમાર નામનો એક યુવક છેલ્લા 10 વર્ષથી તેને પીંખી રહ્યો છે. તેનું નામ તો મેહુલ પરમાર છે, પણ રાવણ તરીકે ઓળખાણ ધરાવે છે. તેણે પોતાના હાથ ઉપર પણ રાવણના નામનું ટેટુ ચિતરાવેલું છે, જેના પરથી સ્પષ્ટ થાય છે કે આસુરી વૃત્તિ ધરાવતો કળિયુગી રાવણ છે. હવે આ રાવણનું પોલીસ દહન તો નહીં કરી શકે, પણ તેને જેલના સળિયા પાછળ ધકેલીને તેને કાયદાનું પાઠ જરૂર ભણાવશે. કારણ કે ક્યારે તલવાર સાથે તો ક્યારેક ઘોડા પર બેસીને ફોટો પડાવવાના શોખીન મેહુલ પરમારના કારનામા તમે સાંભળશો તો તમે પણ કહેશો કે આવા તત્વોને તો ફાંસીએ લટકાવી દેવા જોઈએ. પીડિતાનું કહેવું છે કે આરોપી મેહુલ પરમાર તેનો પડોશી જ છે. જ્યારે તે 10મા ધોરણમાં અભ્યાસ કરતી હતી ત્યારથી આરોપી મેહુલ તેની સાથે દુષ્કર્મ આચરવાની શરૂઆત કરી હતી. અને જ્યારે પણ તે દુષ્કર્મ આચરતો ત્યારે અંગત પળોના ફોટો અને વિડીયો પોતાના મોબાઈલમાં કેદ કરી લેતો. ત્યારબાદ પોતાને જ્યારે ઈચ્છા થાય ત્યારે પીડિતાને બ્લેકમેલ કરીને તેની સાથે દુષ્કર્મ આચરતો. પોતાની આબરૂ જવાના ડરથી પીડિતા બધું જ સહન કરી લેતી. તેનું હતું કે તેના ફોટો અને વિડીયો વાયરલ થશે તો તે સમાજમાં મોઢું બતાવવાની લાયક નહીં રહે. પરંતુ આરોપીએ હેવાનિયતની તમામ હદો પાર કરી નાખી. પીડિતા પર તે સતત શારીરિક અને માનસિક ત્રાસ ગુજારતો. ક્યારેક ઈડરના ગેસ્ટ હાઉસમાં, ક્યારેક હિંમતનગરના ગેસ્ટ હાઉસમાં, તો ક્યારેક પોતાના મકાનમાં જ પોતાની હવસ સંતોષતો હતો. પોતાના પર વારંવાર દુષ્કર્મ થવાના કારણે આખરે પીડિતાની તબિયત લથડવા લાગી, જેનું શારીરિક અને માનસિક આરોગ્ય જોખમમાં લાગ્યું. પીડિતાને લાગવા લાગ્યું કે બસ હવે બહુ થયું, હવે તો અવાજ ઉઠાવવો જ પડશે. આખરે પીડિતાએ હિંમત કરીને આરોપી મેહુલ પરમાર ઉર્ફે રાવણ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.